સમગ્ર વિશ્વમાં મોટામાં મોટી રોજગારની યોજના, માત્ર યોજના નહીં પણ એના માટેનો કાનૂન તત્કાલીન કેન્દ્રની કોંગ્રેસ સરકાર ડૉક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ આ દેશના સામાન્ય માણસને સ્થાનિક રોજગારી મળે તે માટે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ સ્કીમ લાવવામાં એક ગેરંટી સ્કીમ છે. આ મનરેગા યોજનાથી 100 દિવસની રોજગારી માટેની સુનિશ્ચિત કરતી આ યોજનામાં નીડ બેઝ નહીં પણ ડિમાન્ડ બેઝ, એટલે જેટલી વખત લોકો કામ માગે તેને કામ આપવાની જવાબદારી સ્થાનિક કક્ષાના તંત્રની હોય છે. આ કાયદાઓ ઐતિહાસિક છે, એ માત્ર ઐતિહાસિક નહીં પણ જ્યારે વિશ્વ આખું મંદીમાં સપડાયું હતું તેવા સમયે દેશના ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે, સ્થાનિક રોજગાર માટે આ અવ્વલ નંબર ઉપર સાબિત થઈ છે. અને આપણે જોયું છે કે તાજેતરમાં કોવિડની જ્યારે ઘટનાક્રમ બની, સમગ્ર વિશ્વ વાયરસમાં સપડાયું, માણસો ટપોટપ મરી રહ્યા હોય અને સ્થાનિક કક્ષાએ અનેક પ્રશ્નો હોય તેવા સમયે શ્રમિકોને મૂળભૂત કામમાંથી જ્યારે છૂટા થઈ ગયા હોય તેવા સમયે ગ્રામીણ ઇકોનોમીને, રૂરલ ઇકોનોમીને જો મજબૂત તંત્રને સાચવું હોય તો એ મનરેગા યોજનાએ સાચ્યું છે. ત્યારે મનરેગાને આ ઐતિહાસિક ક્ષણે યાદ કરતાં હું ગૌરવ અનુભવું છું. પણ સાથોસાથ અનેક રાજ્યો અને ખાસ કરીને ગાંધી સરદારના ગુજરાતમાં તંત્રની નીતિ અને નિયત આ યોજના લાગુ સરખી રીતે ન થાય, અનેક પ્રકારના નિયમોના ઉટાંગ-પટાંગગીરી કરવાની, ખોટા જોબ કાર્ડ ઇસ્યુ કરવાના અને સાચા લોકોને રોજગારથી વંચિત રાખવાનું પાપ પણ ભાજપાની સરકાર કરી રહી છે. જે ભાજપાની સરકારે જે તે સમયે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આ કાયદો લાવવા ગઈ હતી ત્યારે આ યોજનાને ખાડાની યોજના ગણાવી હતી, એ જ ભાજપાની સરકારે જ્યારે કોવિડ પછી જોયું ત્યારે એમને સ્વીકારવું પડ્યું કે આ ઐતિહાસિક યોજના છે. પુનઃ હું આ વાતને એટલા માટે દોહરાવું છું કે શ્રીમતી સોનિયા ગાંધી, કોંગ્રેસનું નેતૃત્વ, ડૉક્ટર મનમોહનસિંહજી વડાપ્રધાન તરીકે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ યોજના માટેની જે ઐતિહાસિક પડ તરીકે કાયદાનું સ્વરૂપ આપ્યું અને એના કારણે આજે દેશનું ગ્રામીણ અર્થતંત્રને મજબૂતાઈ મળી છે. પોતાના પરિવાર સાથે પણ માણસ સ્થાનિક કક્ષાએ રોજગારના કારણે ટકી શકે છે. એટલે સામાજિક દ્રષ્ટિએ ઉપયોગી એવી આ યોજના, રોજગારની, દરેક હાથને કામ અને દરેક હાથમાં તરકી, જે આપણું સૂત્ર છે એને ફળીભૂત કરતી આ વાત છે. પુનઃ હું મનરેગા યોજના લાવવા બદલ તત્કાલીન વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહ અને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે એમની એક દીર્ઘદ્રષ્ટિના કારણે આજે ભારત દેશની ગ્રામીણ અર્થતંત્રને મોટી તાકાત મળી છે અને સાથે સાથે ગ્રામીણ લોકોને સ્થાનિક રોજગારી પણ મળી છે, જેના કારણે શહેરી વિસ્તાર તરફનું જે સ્થળાંતર છે એના ઉપર પણ મોટા પાયે આપણે રોક લગાવી શકાય છે. અને સાથોસાથે પોતાના પરિવાર સાથે જ્યારે માણસ સ્થાનિક રોજગારી મેળવે તેના પરિવાર સાથેનું પણ એક અતૂટ બંધન રહે છે. એટલે સામાજિક અને આર્થિક બંને દ્રષ્ટિએ આ ઉત્તમ યોજના છે. ત્યારે એને પુનઃ યાદ કરતાં હું ગૌરવની લાગણી અનુભવું, કારણ કે હું કોંગ્રેસનો કાર્યકર્તા છું. જે કોંગ્રેસ પક્ષે એક દીર્ઘદ્રષ્ટિ વાપરીને આવા ઉત્તમ કાયદા લાવ્યા, એ પછી મનરેગા હોય કે શિક્ષણનો અધિકાર હોય કે પછી સૂચનાનો અધિકાર હોય કે અન્નસુરક્ષાનો કાયદો હોય કે રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ હોય, જંગલના જમીનના અધિકારનો હોય, આ તમામ કાયદાનો આધાર એકમાત્ર છે કે સામાન્ય માનવને સશક્ત કરીને એને સશક્તિકરણ દ્વારા સામાન્ય માણસ સશક્ત થાય અને એના દ્વારા ભારત સશક્ત થાય. એ ભારત નિર્માણની જે વિચાર છે એ વિચારને ફળીભૂત કરતી આ યોજના છે.